ચલાલાની સેવાભાવી સંસ્થા નાગરદાસ દોશી ટ્રસ્ટ અને દાતાશ્રીઓના સહયોગથી ચલાલામાં જુદા જુદા જરૂરિયાતમંદ વિસ્તારોમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા। ધારી તાલુકાના ચલાલામાં સેવાભાવી સંસ્થા શ્રી નાગરદાસ દોશી સ્મારક નિધિ ટ્રસ્ટ ચલાલા અને દાતાશ્રીઓ તરફથી ચલાલા છેલ્લા 35 વર્ષથી ચલાલાના જુદા જુદા જરૂરિયાતમંદ વિસ્તારોમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ખોલી આ ધોમધકતા તાપમાં ગરમીનું અમૃત પીણું છાશ વિનામૂલ્યે મળી રહે તેવા હેતુથી છાશ કેન્દ્ર ખોલવામાં આવ્યા। 35 વર્ષની પરંપરા જાળવી રાખી આ ઉનાળાના 3 માસ જરૂરિયાતમંદ પરિવારને વિનામૂલ્યે સરળતાથી છાશ મળી રહે તે માટે નાગરદાસ દોશી ટ્રસ્ટ દ્વારા સંસ્થાના મુખ્ય સેવક શ્રી મહેશભાઈ કુંડળ દ્વારા આજે સવારના પટેલવાડી જૈનવાડી હુડકો નંબર 2 અને ગાયત્રીનગરમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાયો। આ તકે મહેશભાઈ કુંડળ, અશ્વિનભાઈ કાંછડિયા, ઘનશ્યામભાઈ કાકડિયા, પ્રકાશભાઈ કારિયા, બટુકદાદા વેદ, હસુભાઈ જોશી, ભીખુભાઈ કાનાણી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। પરમ પૂજ્ય શ્રી નાગરદાસભાઈ દોશીના ટ્રસ્ટ નિમિત્તે આજે 35 વર્ષથી આ છાશ કેન્દ્ર ચાલે છે અને પહેલાં એક કેન્દ્ર ચાલતું હતું, અત્યારે 4 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। દાતા ઉદાર હાથે દાન આપે છે અને અમારું કાર્ય કાંઈ અટકતું નથી। આજે 35 વર્ષથી રચનાત્મક સેવા સમિતિ જ્યારે અમે પૈસા માગીએ ત્યારે જેટલા જોઈએ એટલા પૈસા આપે છે। અમારા કાછડિયા પરિવાર અથવા તો અમારા જે કાંઈ અમારા જે પરિવાર છે એ કદીવસ રૂપિયા આપવાની અમને ના નથી પાડતો અને અમારી ઉત્તરોત્તર ભક્તિ થાય છે અને ચલાલાનું કેમ હિત થાય, સારું થાય અને ગરીબ માણસો આ અમારા છાશ કેન્દ્રનો લાભ લે અને ગરીબ માણસો બહુ એને ઘરે છાશ પહોંચે એવી અમે વ્યવસ્થા કરીએ છીએ અને ભગવાન સૌને સુખી રાખે અને બધા કામ ગામના સારા થાય એવી હું શુભેચ્છા પાઠવું છું।